રાજ્યમાં ગરમીને લઈને ફરી એકવાર હવામાન વિભાગે આગાહી કરી છે। 12 મે સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં હીટ વેવની શક્યતાઓ છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો વધે તેવી શક્યતા છે। આગામી 72 કલાક હવામાન માટે મહત્વપૂર્ણ મનાઈ રહ્યા છે। હીટ વેવને લઈને હવામાન વિભાગનું એલર્ટ પણ જાહેર કરાયું છે। ઉત્તર ભારતથી દક્ષિણ સુધી હવામાનમાં મોટો પલટો આવવાની સંભાવનાઓ પણ જે છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। તો બીજી તરફ પશ્ચિમી વિક્ષેપથી દેશના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી કરાઈ છે। ગુજરાતમાં તબક્કાવાર ઉનાળાનો પ્રકોપ વધવાની વાત છે। સ્કાયમેટ અને આઈએમડીએ મહત્વપૂર્ણ સૂચના આપી છે। કચ્છ સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો એ વધુ જે છે તે ચડવાની શક્યતા છે, એટલે કે જે ગરમીનો પારો જે છે તે ધીમે ધીમે વધતો જોવા મળી રહ્યો છે। છેલ્લા 3 દિવસથી રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત જેવા મહાનગરોમાં 40 ડિગ્રી કરતાં પણ વધારે તાપમાન જે છે તે જોવા મળી રહ્યું છે। આના જ કારણે હીટ વેવની શક્યતાઓ જે છે તે પૂરેપૂરી જોવા મળી રહી છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।